દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ સ્થિત આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ખાતે મુસ્લિમ પરિવાર દ્વારા ભગવાન શિવની આરાધના કરી રુદ્ર પૂજા કરી હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ ઊભી કરી હતી। દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે ત્રિવેણી સંગમ તરીકે પ્રખ્યાત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ ભાણવડના મુસ્લિમ પરિવાર એવા ઇમરાનભાઈ ગઢકાઈ તેમજ તેમના પરિવાર દ્વારા ભગવાન શિવની પૂજા તેમજ રુદ્રાભિષેક કરી ભગવાનની પૂજા સમગ્ર પરિવાર સાથે કરી હિન્દુ મુસ્લિમની એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હોય અને ઇમરાનભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલ રુદ્રાભિષેક પૂજાના દર્શનનો લાભ મેળવી પ્રસાદી પણ લીધી હોય ત્યારે અહીં ઉપસ્થિત તમામ લોકોએ આ ભાણવડના મુસ્લિમ પરિવારની એકતાને બિરદાવી હતી અને ભગવાન શિવ તેમજ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી ભગવાન શિવ પાસે પ્રાર્થના પણ કરી હતી। મારું નામ વિજયસિંહ વાડા છે। હું ભાણવડમાં એડવોકેટ નોટરીની પ્રેક્ટિસ કરું છું। ઇમરાનભાઈ ગઢકાઈ દ્વારા આજે ભાણવડના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી કરીને એક એકતાનું મિસાલ પૂરી પાડેલ છે। તેઓ મોમેડીન હોવા છતાં આજે રોજ ઇન્દ્રેશ્વર મુકામે રુદ્રી કરેલ છે અને મહાદેવની પૂજા અર્ચના ફેમિલી સાથે પૂરા પરિવાર સાથે કરેલ છે, જે હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાનું પ્રતીક છે અને આવા લોકોના કારણે આપણે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ પૂરી પાડેલ છે। એમ ઇમરાનભાઈ ગઢકાઈના પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ ભાણવડના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આજે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિરે મુસ્લિમ સમાજના એક ભાઈ ઇમરાનભાઈ ગઢકાઈ, જેણે પોતાના સહપરિવાર સાથે આખા પરિવાર સાથે ઇન્દ્રેશ્વર મહાદેવની આજે રુદ્રાભિષેક કરેલો છે, સાથે જમણવાર પણ પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું। ઇમરાનભાઈ પૂર્વ કોર્પોરેટર છે નગરપાલિકાના અને આ કાર્ય કરી અને હિન્દુ મુસ્લિમમાં એકતાનું કામ તો કર્યું જ છે, પણ જે લોકો જાતિવાદ ફેલાવતા હોય એના મોઢા ઉપર એક તમાચો હોય। ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં ઇમરાનભાઈ આવતા જતા જ હોય છે। આ સિવાય અમુક ઘણી જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ ઇમરાનભાઈ જાય છે, એ પણ મને ખ્યાલ છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।